આ આયુષ્યમાન કાર્ડની અંદર તેમને આંગણવાડીના બાળકો માટે પુરસ્કાર પરત કર્યો છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સરકારે આપણે આપણા લોકલાડીલા અને હું માનું છું કે ચોક્કસપણે અજાત શત્રુ એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, મારા વહાલા મિત્ર અને સોજિત્રાના વિસ્તારના ધારાસભ્ય, કર્મઠ ધારાસભ્ય વિપુલભાઈ, અત્રે ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, સભાસ્થિત મહાનુભાવો, મુરબ્બી વડીલો અને મારા વહાલા ભાઈઓ બહેનો અને મિત્રો, તેજસ મધુસૂદન પટેલ સોજિત્રાના પુત્રના આપને સૌને નતમસ્તક વંદન. સોજિત્રા ઘણા વર્ષો પછી આવવાનું થયું, પણ હજુ એની યાદો બિલકુલ મારા સ્મૃતિપટ પર છે. નાનપણમાં બહુ જ નાનપણમાં અમુક વર્ષ મેં વિતાવ્યા હતા નવાઘરામાં, અમારું ઘર બાપ દાદાનું. અને ત્યારબાદ અચૂકપણે દર વર્ષે દિવાળીમાં મારા ફાધર સાથે હું કુળદેવીના દર્શને ગાડા આવતો હતો, ત્યારે નવાઘરામાં કાંતિકાકાના ત્યાં સમય વિતાવતા હતા અને પછી જતા હતા. 11મા ધોરણ પછી એ સિરસ્તો તૂટ્યો અને પછી જવલ્લે જ આવવાનું થાય છે. પણ આપ સૌ મારા હૃદયમાં છો અને જ્યારે જ્યારે એક દર્દીને જ્યારે હું જોઉં છું ત્યારે આપણા ચરોતરના કે સોજિત્રાના દર્દી હોય તો હું અચૂક પૂછું છું અને મને ખૂબ આનંદ થાય છે. આ જગ્યાનો, આ ભૂમિનો એક જુદો કરંટ છે, ચરોતરની ભૂમિનો. અને એમાં સોજિત્રા ગામ મારું પોતાનું ગામ છે એનો. અને એ કરંટ તમે જુઓ તો ઘણા બધા, ઇવન આઝાદી પહેલાંથી ચાલુ કરીએ તો ચરોતરની ભૂમિના સરદાર પટેલ, એમનું જે કોન્ટ્રીબ્યુશન, અને ત્યારબાદ સોજિત્રાના બીજા ઘણા બધા છે, પણ સોજિત્રાના જો ગણીએ પનોતા પુત્રો તો એ પૂજ્ય ભાઈ કાકા જે સરદાર પટેલના અંતેવાસી હતા, એમનું શિક્ષણ ક્ષેત્રે જે કોન્ટ્રીબ્યુશન હતું એ ભૂલાય એવું નથી. આર્કિટેક્ચરમાં વર્લ્ડમાં નામ જેણે કાઢ્યું એવા સ્વર્ગસ્થ હસમુખભાઈ પટેલ અને એમના પુત્ર બિમલભાઈ જે મારા મિત્ર છે. ક્રિકેટમાં બ્રિજેશ પટેલ. તે ઉપરાંત સોજિત્રાના ઘણા બધા સખાવતીઓને પણ હું આ પ્રસંગે યાદ કરું છું, જેમણે આપણી હોસ્પિટલ વર્ષો પહેલાં ચંદુભાઈ છોટા સીસી પટેલ હોસ્પિટલનો એ પરિવાર ચલાવે છે અને સારી રીતે ચલાવે છે. એવી રીતે ખારા પાણીની સમસ્યા દૂર કરવા પાછળ પણ જે સ્કાયલાર્કવાળું ફેમિલી છે, રતિભાઈ રામભાઈ પટેલ ફેમિલી, આ તમામનું ઘણું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. એટલે આ બધામાં મારો નંબર તો બહુ પાછળ આવે છે. પરોક્ષ રીતે મારા ફાધર તો અહીંયા જ ભણેલા, મારા દાદા અહીં રહેલા, મારા બધા કાકાઓ અહીં રહેલા, પણ પરોક્ષ રીતે હું પણ આ જ ગામની હાઈસ્કૂલનો સ્ટુડન્ટ છું. એટલા માટે કે જ્યારે હું સ્કૂલમાં હતો અને અમદાવાદ ભણતો હતો ત્યારે આ જ સ્કૂલમાં મારા ફાધરના ટીચર હતા ગોવિંદ પ્રસાદ મહેતા. એ એમને મળવા આવ્યા ત્યારે કહ્યું કે આ છોકરો શું કરે છે? તો કે 5મા ધોરણમાં શું કરવાનું છે? તો કે એને એક મોટો ડૉક્ટર બનાવવાનો છે. મારા ફાધરની ઈચ્છાથી, એ પોતે પણ ડૉક્ટર હતા. તો કે મારી પાસે મોકલી દે મધુભાઈ એને. અને પછીથી એ જે ઘડતર થયું મારું, કે એક નાના નાના પ્રશ્ન માટે પણ કલાકો મારી સાથે, મને સમજણ ના પડે ત્યાં સુધી માથાકૂટ કરી. ગણિતનો દાખલો હોય કે વિજ્ઞાનનો પ્રશ્ન હોય કે કશું પણ હોય. અને એ હું ઉચ્ચ સ્તરીય શિક્ષણ લીધું અને ઉચ્ચ સ્તરીય શિક્ષણ લીધું એ બધામાં, અને અત્યારે મારી પ્રેક્ટિસમાં પણ મદદ થયું છે. એટલે એમને પણ હું બહુ જ હૃદયપૂર્વક વંદન કરું છું. એમને ગુજરી ગયે બી ઘણા વર્ષો થયા. અહીંયા જ્યારે મને ઇન્વિટેશન આપવાનો ફોન આવ્યો વિપુલભાઈનો, વિપુલભાઈ અવારનવાર મને મળતા રહે છે, બહુ મારા વહાલા મિત્ર છે. ત્યારે ફોન પર મને કહે છે કે તમારે આવવાનું છે, માનનીય મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં આવવાના છે અને આ એક રસ્તો છે એને નામ આપવાનું છે. ત્યારે મેં એમને હું કંઈ બોલું કે ભાઈ એવું ના હોય, હજુ હું બહુ નાનો છું આમ તેમ,
એ પહેલાં તો એમણે કહી દીધું કે ભાઈ તમારો ઓપિનિયન સાંભળવા મેં ફોન નથી કર્યો, આ અમારા બધાનો નિર્ણય છે. ત્યારે મને થયું કે જેટલા તમે લોકો મારા હૃદયમાં છો એટલો જ હું તમારા હૃદયમાં છું. અને આ તરફના કોઈ પણ દર્દી હોય એને ગમે ત્યારે કોઈ પણ મદદ હોય, વિપુલભાઈ, ઠાકોરભાઈ, બધા ઘણા બધા મારા અંગત લોકો મને ફોન કરતા હોય છે, તો એ લોકોને કાયમ હું મદદ કરવા માટે તત્પર રહીશ અને એમાં કોઈ શંકા નથી. બરાબર. અને છેલ્લે આ વર્ષે મને 2015માં આપણી ગવર્મેન્ટ અને આપણા પ્રાઇમ મિનિસ્ટર મારું સન્માન પદ્મશ્રીથી કર્યું અને આ વર્ષે પદ્મભૂષણથી કર્યું. અને ત્યારબાદ અમેરિકામાં જે અમારા ફિલ્ડનો હાઈએસ્ટ એવોર્ડ MSCI જે મળ્યો મને, એ બધાનું જેટલું મહત્ત્વ છે એટલું મહત્ત્વ અને કદાચ થોડું વિશેષ મહત્ત્વ મને આ પ્રોગ્રામનું એટલા માટે છે કે આ સન્માન મારી જન્મભૂમિ અને મારી માતૃભૂમિ તરફથી મને મળી રહ્યું છે. અને એ માટે હું આપ સૌનો બહુ નતમસ્તક આભાર માનું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો પણ. ખરેખર ગૂગલમાં સારા કાર્ડિયોલોજિસ્ટનું નામ સર્ચ કરીએ ને ત્યાં તમારું નામ પહેલું આવે છે. અમારા સોજિત્રા માટે ગૌરવની વાત છે. અને હવે વિનંતી કરીએ આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપના પ્રવચનનો સમય થઈ ચૂક્યો છે અને લોકો આપના પ્રવચનની રાહ જોઈ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર આણંદ તથા સોજિત્રા વિધાનસભાના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, પદ્મશ્રી ડૉક્ટર તેજસભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, મારા સાથી સૌ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી કલ્પેશભાઈ પરમાર, જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પટેલ, સંગઠનના પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, શ્રીમતી સોનલબેન પટેલ, પૂર્વ દંડક શ્રી અંબાલાલભાઈ રોહિત, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી દીપકભાઈ પટેલ, શ્રી નટુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી નિરંજનભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, ડૉક્ટર ભરતભાઈ પટેલ, કલેક્ટર શ્રી, DDO શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, લાભાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બહુ વખત પછી પ્રસંગ આવ્યો ને એમાં તમારા ધારાસભ્ય બહુ ઉત્સાહી છે એટલે બધા ધારાસભ્યોને એમ કીધું છે કે તમે કોઈ કંઈ માગતા નહીં, હવે મારે જ બધું લેવાનું છે. એટલે હવે મારે તો સારું કે ભાઈ ચલો 5-6 જણની જગ્યાએ એક જ જણને બધું આપવાનું થાય તો પણ સક્રિયતાથી કામ કરે તો એકાદ બે કામ વધારે આવે ના આવે એ તો હું નક્કી કહું છું કે ભાઈ સક્રિયતાથી કામ કરે વિધાનસભામાં તો એકાદ બે કામ વધારે લઈ જાય. એટલે તમારે બધાએ પોતપોતાની સક્રિયતા જેટલી હશે તો બધાને આપીશું આપણે, ચિંતા ના કરો. એક અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર પટેલ અને વિદ્યા પુરુષ ભાઈ કાકાની જન્મભૂમિ કર્મભૂમિ પરથી આજે 120 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની ભેટ વંદનીય સરદાર સાહેબ અને ભાઈ કાકાના સ્મરણ વંદના સાથે આ વિકાસની ભેટ આપણે સોજિત્રા વાસીઓને આજે આપી છે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ વિકાસ કેવો હોય,
કેટલા સ્કેલનો હોય ને કેવા વિઝન સાથેનો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પાડ્યું છે. આદરણીય મોદી સાહેબે શિક્ષણ બનાવે કંકરમાંથી શંકરનો મંત્ર આપીને શિક્ષણ, ચિંતન અને સંસ્કૃતિના સંવર્ધનના કાર્યોને પણ વેગ આપ્યો છે. વડાપ્રધાનશ્રી હંમેશા તમામ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂક્યો છે. એ જ દિશામાં આગળ વધીને આપણે ગુજરાતમાં શિક્ષણ સહિત સર્વાંગી વિકાસને આગળ ધપાવ્યો છે. આજનો આ કાર્યક્રમ પણ એ જ વાતની સાક્ષી પૂરતો આજનો આ કાર્યક્રમ છે. આશરે 15 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ભાઈ કાકા સરકારી વિનય કોલેજના લોકાર્પણ તથા ચારુસેટ યુનિવર્સિટી ખાતે મલ્ટી યુટિલિટી સેન્ટરના ઉદ્ઘાટન ઉપરાંત ચરોતર માટે કુલ રૂપિયા 120 કરોડથી વધુના 53 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થયું છે. આજે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે CSR ફંડમાંથી 25 રિક્ષાઓ ફાળવવામાં આવી છે અને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા ઝુંબેશને વેગ આપવાનું કામ આજે થયું છે. વડાપ્રધાનશ્રીએ દેશના સામાન્યમાં સામાન્ય માનવીને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવા માટે આયુષ્યમાન કાર્ડની સુવિધા આપી અને વયવંદના યોજના દ્વારા તેમાં 70 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને કોઈ પણ આવક મર્યાદા વગર આવરી લીધા છે. આજે આપણે વયવંદના યોજના હેઠળ વડીલોના આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરીને વડાપ્રધાનશ્રીના સર્વે સંતુ નિરામયના વિચારને સાકાર કરી વડીલોને વંદન કરી છે. જિલ્લા પોલીસ સરાહનીય કામગીરી કરીને 31 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને તે મુદ્દામાલ તેમના 312 જેટલા માલિકોને આજે પરત આપીને 13 તુજકો અર્પણની ભાવના ચરિતાર્થ કરી છે. તે માટે તેમને અભિનંદન આપું છું. નિર્મળ ગુજરાત પહેલા અંતર્ગત ઉમરેઠ તાલુકાના 39 ગામો માટે આણંદ જિલ્લા પંચાયત અને ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ વચ્ચે બાયોગેસ અને ખાતર ઉત્પાદન દ્વારા છાણનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ લાવવા માટેના આજે MOU થયા છે. વડાપ્રધાનશ્રીએ આપેલા ગ્રીન ક્લીન ફ્યુચરના વિઝનને સાકાર કરવામાં આ MOU દિશાદર્શક બનશે એવો મને વિશ્વાસ છે. પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિના શ્રી મોદી સાહેબે આપેલા મંત્ર અને પ્રો પીપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિના વિવિધ વિકાસ કામોથી આપણે સાકાર કરી છે. આવી વિકાસલક્ષી કાર્ય સંસ્કૃતિ દ્વારા આદરણીય મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વિકાસોનો જે પાયો નાખ્યો હતો તેના પરિણામે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ અને ગ્રોથ એન્જિન બન્યું છે. લોહ પુરુષ સરદાર સાહેબના નેતૃત્વમાં સ્વતંત્રતાની ક્રાંતિ પછી અમૂલ રૂપે વિશ્વની સૌથી મોટી સહકારી ચળવળ શ્વેત ક્રાંતિ અને ભાઈ કાકાના નેતૃત્વમાં વિદ્યા ક્રાંતિની સાક્ષી બનેલી ચરોતરની આ ભૂમિના લોકોને વડાપ્રધાનશ્રીએ વિકાસ ક્રાંતિની પણ અનુભૂતિ કરાવી છે. ગુજરાતના એક સમયે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ઘણી ગાંઠી જ હતી. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા રાજ્ય બહાર જવું પડતું. સોજિત્રાની આ પુણ્યશાળી ભૂમિના સંતાન ભાઈ કાકાએ શિક્ષણ સેવાની સમર્પિતતા સાથે આજના ભવ્ય જ્ઞાનતીર્થના નિર્માણનો પાયો નાખીને વલ્લભ વિદ્યાનગરને વિદ્યાનગરી તરીકે વિકસાવ્યું છે. અને આજે તેજસભાઈએ આ વિદ્યાનગરીને વધુ એક ગૌરવ અપાયું છે. મારા મનમાં કે પહેલાં મેમનગર હતા એટલે શરૂઆત કરી ત્યારે મેમનગર હતા ને એ વખત હું 95ની વાત કરું છું, 95ની વાત કરું છું. ત્યારે હું નગરપાલિકાનો પ્રમુખ હતો ત્યારથી તમારા નામથી મને પરિચય. એટલે મને એમ કે તમે ત્યાં અમદાવાદ ક્યાં આજુબાજુ મેમનગર ના જ હશો, પણ આજે આપણા ગુજરાત રાજ્યનું ગૌરવ અને દેશનું ગૌરવ છે માનનીય તેજસભાઈ. એટલે ખૂબ તાળીઓથી એમને વધાવીએ. આજે એમના વતન ભૂમિ આવ્યા છે, આપણા માટે ગૌરવની વાત છે. સોજિત્રાની આ પુણ્યશાળી ભૂમિના
સંતાન ખૂબ સારી રીતે વિદ્યાને શિક્ષણને આગળ વધારવા માટે જે રીતે આગળ કામ થયા છે એ જ કાર્યમાં વધારો કરીને આજે અહીંયા કોલેજ શરૂ કરી છે. ક્યાંય પણ શિક્ષણ માટે કંઈ પણ જરૂર હોય તો સરકાર હરહંમેશ એના માટે તૈયાર હોય છે કે ભાઈ શિક્ષણ માટે કોઈને તકલીફ ના પડે અને એ રીતે આગળ વધારવા માટે આજે એના જ ભાગરૂપે તમે જુઓ તો માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં આજે 103 જેટલી યુનિવર્સિટીના 2800થી વધુ કોલેજો વિદ્યાર્થીઓ માટે આપી છે. આપણા યુવાનો હવે ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને ગુજરાતમાં શહેરી વિકાસ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, સ્વાસ્થ્ય એમ દરેક ક્ષેત્રને આદરણીય મોદી સાહેબની વિઝનરી લીડરશિપથી વિકાસ ક્રાંતિ આવી છે. વડાપ્રધાનશ્રીએ દર્શાવેલા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના માર્ગે આગળ ચાલતા આપણે સમાજના સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધ્યા છીએ. વિકાસ કામોની પરંપરા જાળવી રાખીને નાગરિક સુખાકારીને વધુ સુદૃઢ કરવા અને ઇઝ ઓફ લિવિંગ વધારવા અમારી સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના અમૃતકાળમાં વિશ્વ સાથે કદમ મિલાવીને વિકસિત ભારત 2047ના નિર્માણમાં સેવાત રહેવાનું આહ્વાન કર્યું છે. સરકાર, સમાજ અને આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના આહ્વાનને ઝીલી લઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો. સાહેબ, આપના શબ્દોનો અમર શિલાલેખ અમારા રહીએ કોતરાયેલો રહેશે, જેની અમે ખાતરી આપીએ છીએ. હવે આગળના કાર્યક્રમમાં તેરા તુજકો અર્પણ, જે નાગરિકો દ્વારા પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ થયેલી અથવા તો ચોરાઈ ગયેલી, ખોવાઈ ગયેલી માલ મિલકત બાબતે ફરિયાદ કરી હોય અને પોલીસે તેમની આ માલ મિલકત બહુ જ ઓછા સમયમાં શોધી લાવ્યા હોય તેવા તમામ ફરિયાદીઓને તેમની માલ મિલકત સરળતાથી અને સત્વરે સાહેબશ્રીને મેં વિનંતી કરી છે અને અત્યારે પણ વિનંતી કરું સાહેબશ્રીને કે તારાપુરથી આણંદ વલાસણ સુધી અધૂરો 4 લેન રોડ સાહેબે હકારાત્મક રીતે આપણને અત્યારે પ્રતિભાવ આપ્યો છે. સાહેબને મેં રજૂઆત કરી છે એટલે સાહેબ ભૂલી ગયા, એટલે મેં લાવ સાહેબને યાદ કરાવું. એટલે સાહેબે કહ્યું તમે રજૂઆત તમારી કરો, અમે સરકાર તરફથી આપણે પોઝિટિવ છે. તેરા તુજકો અર્પણ સુનિલભાઈ અનવરભાઈ રાઠોડ, રહે વાડી એરિયા નાપાડવાટા, જેઓનો મોબાઈલ ચાલુ માસમાં ખોવાયેલ જે દિન 7માં પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે, તેમને વિનંતી કે પોતાનો મોબાઈલ સ્વીકારે. દિનેશભાઈ પ્રભુભાઈ પટેલ, રહે કિશન બંગલો પાઠકવાડો, કરમસદ, તાલુકો જિલ્લો આણંદ, જેઓનો મોબાઈલ સપ્ટેમ્બર માસમાં ખોવાયેલ જે દિન 7માં પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે. તો પોલીસની આવી ઉમદા કામગીરી માટે જોરદાર એક તાળીઓથી આપણા પોલીસ કર્મીઓને વધાવીશું. આજરોજ આણંદ જિલ્લાના સોજિત્રા ખાતે